સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળ્યા છે। સાબરકાંઠામાં મહિલાનું મોત નીપજ્યું છે। સાબરકાંઠામાં બાઇક સવારની ટક્કરે મહિલાનું મોત નીપજ્યું છે। ઈડર વડાલી હાઈવેના ભાટિયા મિલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। બાળકોને સ્કૂલે મૂકવા જતી વખતે મહિલાનું મોત નીપજ્યું છે। હાઈવે રોડ ક્રોસ કરતા 30 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે। સાબરકાંઠાનો આ બનાવ સામે આવ્યો છે। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સાબરકાંઠામાં અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં બાઇક સવારની ટક્કરે મહિલાનું મોત નીપજ્યું છે। ઈડર વડાલી હાઈવેના ભાટિયા મિલ પાસેનો આ બનાવ છે, જ્યાં 30 વર્ષીય મહિલાનું અકસ્માતના કારણે મોત નીપજ્યું છે। બાળકોને સ્કૂલે મૂકવા જતી વખતે મહિલાનું મોત નીપજ્યું છે। બાઇકવાળાએ મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તો સમગ્ર અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સાબરકાંઠાનો આ બનાવ છે, જ્યાં બાઇક સવારની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઈડર વડાલી હાઈવેના ભાટિયા મિલ પાસેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં બાળકોને સ્કૂલ મૂકવા જતી મહિલાનું મોત નીપજ્યું છે। તો આ મહિલા બાળકોને સ્કૂલે મૂકવા જતી હતી તે વખતે બાઇકવાળાએ મહિલાને ટક્કર મારી હતી અને જેના કારણે 30 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ મહિલા બાળકોને સ્કૂલે મૂકવા જતી હતી તે સમયે બાઇકવાળો આવે છે અને મહિલાને ટક્કર મારે છે અને જેના કારણે અકસ્માતનો બનાવ સર્જાય છે અને જેના લીધે મહિલાનું મોત નીપજે છે।